राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है भाई नवा व्लॉगमां। दूध भरी आव्यो, सुरभीबेन ने मूकी आव्यो आज स्कूले अने हवे जाऊं हूँ ट्रेक्टर हांकवा। आपणे खेडवानुं चालू कर दीधुं। धीमे 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 करी अने हवे जमीन खेड़ी नाखी हुकात्युं थाय अने चार्जिंग थई जाय ने कंईक। जीरानुं काम आपणे फाइनल बधुं कर नाख्युं छे, चोख्खुं थई गयुं छे। मोढा बांधीने बोरा राखी दीधा है। चीपियो पाड़ोशीमां वयो गयो है, ते हवे आवे ने ते पछी आपणे एने घेरे पहोंचाडवानुं है। खेतरूमां बधे लाइनूं पड्युं है, ए बधी हारीने छांये घेरे झाड़वा हेठे मूकवान्युं है। काम घणा बधा है, पण हवे चीपियो आवे ने पछी थाय। तो चीपियो आवे ने पछी बधा काम करवाना छे। ત્યાં સુધી આપણે ધીમે ધીમે ખેડવાનું ચાલુ કરી। ખેડવામાં આપણે પંચિયા ચાલુ કર્યા છે। આપણા જે ભાગમાં ધાણા હતા ને આપણા ઉપર, એ બધા ખડખડના ટૂંકમાં 10-11 વીઘા એ કટકા બધા ખેડાઈ ગયા છે અને વાયુવાળા ભાગમાં બાપુએ ચાલુ કરી દીધું છે। હવે હું આવી ગયો હતી, મારે જવું છે ખેડવા। બહુ મોડું થાય ને તોય ચીપ મારી જાય જમીન, પાછી બેહીએ જ નહીં હાથીડા। ધીમે ધીમે ઓછું કરી નાખીએ। કંઈક ખળના છોટા નવા છે એમાં બી થતાં પહેલાં જો ખેડાઈ જાય તો કામ થઈ જાય। બાકી વૈશમાં જ્યાં ત્યાં લાઈનું ઢગલા આડા આવીએ, પણ એ હવે ભેગા ખેહવી નાખ્યું, જરાક હાલલમાં મૂકી દે એટલે વાંધો ના આવે। હાલો તો માઇક ચડાવ્યા નથી ને, પવન છે એટલે અવાજ એનો થોડોક આવીએ। भाई हवे थई गयो है चानो टाइम। तड़को માંડ્યો है लागवा अटाणामां। ट्रेक्टर आखું ઉકલતું નથી ને જમીન એવી ચીપ મારી ગઈ है ને भाई। काल ज कोई हुनी अणिયું કરાવ્યું है, ટૂંકમાં પાના કાઢવા, તોય એટલું હૈદે પકડે કે એની વાત ના પૂછો। એટલે ઉકલતું નથી, બાકી વાંધો નથી ને। આ બાજુ જો ચા આવી। जय माताजी, जय श्री कृष्ण। चा આવી ગઈ જો। રેખાબેન ને જવાનું છે ને આજ, તે ચોખાની મમરી કરી થોડીક લઈ જઈ। ચોખાની વેફર બનાવતા હતા ભાઈ। ચા લઈને તો કયું નહીં આવી ગઈ ખબર? કયું નહીં? અહીંથી તો અહીંયા થાંભલે નહોતું પૂગ્યા ને, પછી પાછી વહી ગઈ। પછી સાંઈ બેઠી। हाँ बस ठीक है। तड़को तने बहु लागे? તડકો બહુ લાગે તો सुखी इंसान છે। दूध नो ना નથી, દૂધ ઓછું હતું। પાછું મેં મંગળવારે અહીંથી કરી નાખ્યો તો રોગું દૂધ कई 8 કર। हाँ तो मंगलवार हाटू नहीं ने, खावा पीवा हाटू ज रहता। પાછો એકવાર જોઈ પણ પ્યોર કરી નાખ્યું। એટલે કેટલી વાર જોઈ? ટૂંકમાં બપોર પહેલા મંગળવાર રહું ને તો હવે ને પીવું ને પાછો એકવાર પાછો 8 વાર, પાછો 10 વાગે 3 વાર થયો। 3 વાર, ત્રીજી વાર ટેકો આવી ગઈ। हाँ ઘડિયા પીટીને કામ હોય ને 10 વાગે તો ठीक है। ભૂખતે સહન થાય નહીં તો એને પૈડા પૈદ કરે જેવા। કઈ નહીં, રેખાબેન મારે એક જ બ્લાઉઝ છે। બ્લાઉઝ આમ જોવા ના હોય, વજન માપજો બેન। હા એ તો ઊંચી છે એટલે લાગે પાતળી, એવું હે તો એમ જ ભાઈ। તો કઠણ થઈને કાઠું કર। એની હવે કાંઠા થતા હું તો હજી વધુ કઈ કરતું એને હું તો હજી વહી થઈ જાઉં તો સારું કહેવાય ને। હા એ તો વાત છે। તો તું કેમ ના હોય? ભાઈ એક રકાબી પી લીધી, હવે બીજી પીવી છે। પછી ત્રીજી પીવી એટલે ભાઈ શેડો તો આવવાનો નથી। ફેરમાં તરી આવીએ ને ત્યાં આજ હવે બહુ હેવી મસાલા વાળો ચા પીવાઈ ગયો તો અટાણે કંઈક થોડોક તઈ મેં ના પીતો, તમે કીધું નકર તો એની પી લઉં બીજી, પછી પ્યોર બનાવી દઉં। ચા તો નામી હે પણ થોડુંક દૂધ ઓછું નાખેલું હોય ને એવું મને લાગે છે આમાં। સેવ ઓછું છે બસ, ખોટી વાત નથી। ભર લેજે તું। આજ હું એકવાર ભર નાખું તો જાજુ નાખું તો
તમને તો એમ થાય કેમ કેવી રીતના ખૂટતો હોય ઈ ખબર નથી એટલે ચા હલામાં હોય ને તો ભાવે, આવો ચા તો ના ભાવે, પણ આ તો એમ કે હજી બપોર મોડા થાય ને તે પી લઈ ભાઈ, બીજું શું કરે. હાલો તમારે કોઈને ચા પીવું હોય તો, હજી વહીતો હોય ને વધવાનો જ છે, એ બધું હવે નહીં પીવું. રાજુભાઈ પીવા નહોતો જેવું મને ના પી લીધું હોય તો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપણા તરફથી. અને અત્યારે અમે બે આવી ગયા સ્કૂલેથી, અને મેં તાજી કપડાં ચેન્જ કર્યા નથી, મારે કાલે રજા એટલે ચેન્જ કરવાની જરૂર નથી આપણે. વાંધો નહીં, પછી થોડી વારમાં ચેન્જ કરી નાખ્યું, પણ અત્યારે પપ્પાનો ફોન આવ્યો કે એ કે તરબૂચ લઈને કે તમે ફ્રી હોવ તો આવો ને. મેં કીધું હાલો આપણે જઈ, હાલો જઈ પપ્પા પાસે, પછી અહીંયા જઈને મળી. હાલો તો આપણે પહોંચી ગયા અહીંયા ખેતરમાં. હવે પપ્પાને બોલાવે, એ પપ્પા 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 હાલો તરબૂચ ખાવા હાલો. ભાઈ માંડવા આવે એના કરામણા વળી પછી ઉથલ મારવા જાતે ફીન જતા પાછા. ના ના જે તરબૂચ એ પડ્યું ને જો તારી જે બોલી જાય જે તરબૂચ કેમ ભાણો એને ઘેર ગયો દુઃખમાં લાગો હો. ભાણાની યાદ તો આવે ને સુભી? હું તો મળી લીધું એને ગામમાં. એવું હોય? હા આમ તો મેં બાપુને ફોન કર્યો હતો, બીજી રોકાણો જ નથી, ચા પીને સીધો દાબી જ દીધું ભાઈ. તો હાલો ભાણો વયો ગયો છે ને, એનું થોડું મોરપ આવી ગઈ છે ને, બાકી ત્યાં ઝારું બહુ લાગે ને એટલે આંખું એવી થઈ જાય. જો આપણે વાયવારો ભાગ ખેડી લીધો, પછી બપોરા કરી લીધા, પછી આરામ કરી લીધો, પછી મહેમાન આવ્યા હતા બંને ઘડીક બેઠા. ઉપલી કટકી આપણે અવેડાવાળી મજૂરની ઝૂંપડીવાળી જે છે ને નાનકડી કટકી ખેડી લીધી, અને હવે અહીંયા ચાલુ કર્યું. ચાલુ તો એટલે હેઠે જ કર્યું હતું લાંબા ચાંહિયાથી, પણ તાળીમાં થળિયામાં ઓલી ઝીણી ઝીણી તાળી ઉઈ ગઈ ને એમાં હે મત. ત્યાંથી આમ લેતો તા ગયો, ત્યાં કઈ ખબર ના પડી ને વાંથી પાછો આવતો હતો ને થાંભલે પૂઈ ગયો ને તઈ મધ અહીંયા ડરવર ઉઠતું હતું. પછી જીગર પડી નહીં, પછી આવતો રહ્યો અહીં ટૂંકા ચાહમાં અહીંથી ચાલુ કર્યું. હવે વાં લેતો જાય એટલે હેઠો આવી જાય, પછી વળી લાંબા ચાહે મૂક્યો આપણે. તો હવે વાગી ગયા છે 5:30 પોણા 6 જેવો ટાઈમ થઈ ગયો, અને છોકરા લેવા તરબૂચ. હાલો જરાક નાસ્તો કરી લઈ. હાલો તમારે ખાવું છે? તો ખાવું જોઈએ ને. અમે બે મોરીને બેઠા હતા, વિરેનભાઈ લેસન કરતા કરતા તરબૂચ ખાય. મેં પેલા હરખું ખાઈ લે તાતા તમે ફોન કર્યો, પછી એમ કીધું હવે ખેતરનો જ લાભ લેવાય ને, ઘરે બેઠા થોડું ખવાય. બરાબર છે ભાઈ. આ તરબૂચ છે ને અમારે સામે કાંઠેથી જ હું કાલ લઈ આવ્યો, લગભગ 2.5-3 મણ જેવા લઈ આવ્યો હતો. એ કાલ હાંજ પડે કે ના પડે. અમે આપણા ઘરમાં હાકરટેટી હોય કે તરબૂચ હોય કે ટકે નહીં બહુ ગમે હોય, ખાધા ચીજ હે ને અડપી જાય, ના હોય તો ઓહાણે ના હોય કોઈ. ઈ હે એવું કામ હે અમારું ભાઈ. આ હે મસ્ત જો કાળા તરબૂચ, મીઠા સાકર જેવા. થોડા કાચા નીકળે છે અમુક, બાકી મીઠાઈ ગજબની છે, પણ કદાચ હજી 2-5 દી નીકળી ગયા હોત ને આ વાડામાં તો મસ્ત પાકી જાત. હાલો તમારે કોઈને તરબૂચ ખાવા હોય તો આ ફ્રીજમાં હતું, બહુ ઠર્યું નથી કેમ કે નીચેના ખાનામાં રાખ્યું હતું ને, એટલે તરબૂચ ઠંડુ ખાવાની બહુ મજા આવે. અમારા છોકરા જો છાશનો મસાલો આમાં નાખવા હાટું લઈ આવ્યા છે. ગજબની મજા આવે. વિરેનભાઈ કે મેં આજ ટ્રાય કરી, હા બહુ મજા આવે. ભાવે તો કરો ટ્રાય. હાલો એન્જોય કરી બીજું હું. અને એમાંય ભાઈ વાડીમાં જે આવું કંઈક ખાણી પીણીનો નાસ્તો હોય ને તે હે ને શું થયું, મેં કીધું હું તો જાઉં. વિરેન કે મારી કે લેસન હે, માર ના થાઉં. મેં કીધું તું કે વિરેન કેવું કરે ખબર, એને થોડુંક લેસન આવે તો એને મારતા કવડું લેસન ને કરવા બેહે તો ખબર પડે કે આ તો જીરીક જ હતું. મેં કીધું હાલ આવી મોજ થોડી કઈ પાછી આવે. હા ધરાર તાણી આવી. હા એ તો ભાઈ ટાટો પર થઈ ગયો ને કે આવી મોજ એટલે બપોરે આવો ધોમ તડકે તો ખબર પડે ખેતરની મોજ કેવી હોય. હા એ તા હે. હાલ તારે ખાવું બે? હાથી હાલો આવ. કે ની અલા અલા મામા તરબૂચ? હા ના મી તો કાકોત કેતો તો કઈ નથી, કાકડી હે ઓલી વાડી. ઠીક હાલો ભાઈ. તો અહીંયા જો બે ના તરબૂચ ચાલુ થઈ ગયા હે ને આપણે જીમ નમ બેઠા હોય. હું ચાલુ કરી લગભગ બે ખાલી કરી લે એ બધું નહીં જરવાય થોડું કઈ. હાલો ભાઈ જો અહીંયા કરી દીધો છે ઢગલો તરબૂચનો. 1.5 તરબૂચ દાબી ગયા. હું સુભી હોય છે, વીરુ હતો. હા વીરેન તો વેલો એ થોડોક વેલો વયો ગયો.
એની ન્યા ખાઈ લીધું હતું કે હા ઠીક એની યા નામે ભરાવેલું હતું હા હું ઝડપ હતી ઠીક હા ભટકા તા બેન ને ભણો હા હા ગામમાં અહીંયા ઊભા હમ. તે નીહુ ભાઈ હું વાતું કરી હતી એ તો ઠેકડા માર્યો કે ચૂભી વિજય મામા કે ચૂરભીને લઈ જાય કે હા કે ચૂભી હાલ ચૂભી બે જા ઠીક હા અહીંથી તો કોઈની હાજ ના પડી મામા નહીં નહીં જલા નહીં કોઈ મળી જ નથી જરા અને હા નીકળી જ ગયો એ તો હું કહેતી હતી મેં કીધું તાર પપ્પા સામે આવીએ ને તો તમે કીધું તું દોટ મૂકી દે રે હમ. તે આપણે જો અહીંયાથી આવી ગયા તા ઘરે પછી લેસન ખોલ્યું તા મમ્મી કે ખાવું હોય તરબૂચ ખાઈ લ્યો તમે ઠીક ત્યાં અહીંયા બેઠા હતા તા પપ્પાનો ફોન આવ્યો મેં દાબી મેલી હું ફટાફટ બધું ગોતતી હતી વિરેનભાઈ બેઠા હતા ખાવા તે બે ત્રણ ચીરિયા ખાઈ લીધી ને મેં કીધું હાલ આવ જઈ તે ઘડીક વાર અનકન કર્યું પછી આવતો રહ્યો મારે ભેગો હમ. પછી તમે હમણાં એ વાત કરતા હતા ને ફોનમાં હા કે મેં ખાઈ લીધું કે હું જાઉં મેં કીધું જા એને હે ને લેસન ની ઉતાવળ હે હા કે જડ પૂરું થાય ને તો એમ હા પછી રમી હગે શું પછી અમે હવે ચાલો ભાઈ તો નામી તરબૂચ ખાઈ લીધું હવે વળી ઘડીક વાર હાકી લઈ ટ્રેક્ટર અને આ છેલ્લો ચાસી વાં લઈને પછી વળી લાંબે ચાહે લગાડ દઉં અને પરવા આપણે ધાણા કાઢ્યા હતા ને તઈ ટીટોડીના ઈંડા હતા ને આ વર્ષે આપણે ધાણા કાઢતા હતા ને પરવા હતા ને ત્યાં જ ઈંડા હે આ વખતે પણ 4 હે હવે જોઈ મારાથી રીએ કે ના રીએ કેમ કે યાદ ના રીએ ને તો વયા જાય દેખાય તો નહીં ટીટોડી માથે બેઠી હોય ને તો વાંધો ના આવે કદાચ લઈ જાય તો સારું ને આપણે ખેડવામાં રાખી દઈએ ને અલગ જગ્યા ટૂંકમાં આપણે ખેડતા હોય ને ત્યાં જે કોરવણ થોડુંક રાખી દઈએ ને એટલે થોડીક જગ્યા અલગ પડી આવે એટલે કૂતરાઓને ડાયરેક્ટ જડી જાય એટલે લપકતા રહેવા ના દઈએ ખાઈ જ જાય પણ છે જો પરવા હતા ત્યાં જ છે ને આ વર્ષે પણ 4 ઈંડા હે જોઈ વરસાદના ખડભડા કેવાક વહેલા થાય હાલો તરબૂચ ખાઈ લીધું હવે હાથમાં રહી ગયો માવો ચડાવી અને ત્યારે એક જ નજરે મંડી હાંકવા માવો તો જરૂરી છે હા આમાં એમ તો ક્યાંક નામી બેહે ને ક્યાંક મૂર નથી બેહતું ને અમુક સવડું એક વધારે બેસી જાય ને પોચો ચા આવી જાય તો એક સવડું પાછું બીજી સાઈડ નું હોય મૂર ના બેહે એટલે થોડુંક દોઢે ચડાવીને આ ટૂંકા ચાહમાં હાંકવું પડ્યું હવે લાંબા ચાહમાં શું થાય જોવાની વાત છે હાલો ધીમે ધીમે આપણી જમીનનું મંડન ખેડાવા પાછું આપણે 29 તારીખે સમગ્ર આહિર સમાજની શિવકથા 29 તારીખથી ચાલુ થાય છે પિંડારા ગામે તો પછી ટાઈમ મળે તો ન્યાય જરાક જવું જોઈએ ને ભાઈ તો હાલો ત્યાંનો લાભ પછી લેવું હજી ત્યાં વાર છે પણ તાતા સુધી આપણી ખેતીયું ખેડી નાખી તો શું છે હુકાતા થાય સમજ્યા ચાર્જિંગ થઈ જાય કેમ હા ખેડ કરી લેવી જોઈએ પેલા જમીન જેવી નવરી થાય ને એવી ખેડાઈ જાય પછી બહુ વાંધો ના આવે એમ ટૂંકમાં પાછું કંઈક થવાની આહારીએ ખાતર તો અમે બધામાં આપણે પુરવાર થાય નહીં 50-60 વીઘામાં મોટું ના ધોયું તે હાથું ધોઈ લે પાણી માર નહીં પાણી નહીં વધે વાંધો નહીં લવ ઘેર જઈને ધોજે ને ઘડીક વાર હાકું બહુ જાજી વાર તો નહીં ઉગલે તરબૂચ વધારે થઈ ગયું તરબૂચ વધારે થઈ નથી બીજું કઈ ના થાય કાં થોડીક વાર પેટમાં દુખે કાં માથું દુખે તો દુખે એમ હાલો તો આ બાજુ અહીંયા મારી મમ્મીનું કાપડું ભરવાનું કામ આલે નાના જરીક બહુ વિચારજે નહીં મારું તો કમ્પ્લીટ થઈ જ ગયું હે આ તો સોનલ માસીનું હે કા હા સોનલ માસીને બાવરિયા નથી આવડતા ને એમાં જે બાવરિયા વાળી કાંગરીન છે ને હા એ હું કહું ભરી દઉં ઠીક ના નકર બધા વ્યુઅર વિચારીએ કે આનું કાપડું બહુ આવ્યું ના ના મારું તો ભરાઈ ગયું ને પહેરાઈ ગયું પહેરાઈ ગયું એકવાર ભરીને સીધું તમે એકાદા બ્લોગમાં જોયું હે જેદી અમે પૈણા કપડા પહેર્યા હતા ને તેદી હે ને જે કાપડું પહેર્યું હતું ને મારી મમ્મીએ ભર્યું હતું ના જોયું હોય તો જરૂર જોઈ લેજો બાકી મારા મમ્મીને ભરતા બહુ મસ્ત આવડે હે મેરેજનો બ્લોગ હે મારા મામાના મેરેજ હતા એના માંડવા હતા ને તે દિવસનો હે જોઈ લેજો તે દિવસે પહેર્યું હતું પહેલી વાર સુરભી યસ મસ્ત ભરાઈ ગયું ને પહેરાઈ ગયું અને સારું એક તો અમે ભરેલ જોઈ હવે ફેશન જ થઈ ગઈ કે પહેરવાનું જ લગ્નમાં આવે અને અમે બધે વ્યારું કરી લીધા હે જો કે મમ્મી ને સોનલ માસી ને ફરાર હતો ઈ બે મંગળવાર ગયા હતા મંગળવાર મોગલમાં મંગળવાર રહી હોય હતી અને ચાલુ હોય કે દિનાથી રહી હોય જ્યાં સુધી રેવાય ત્યાં સુધી હું તો ઘણો ટાઈમ થી રહું રેવાય ત્યાં સુધી આપણે માતાજીના રહી મંગળવાર અને ફરારમાં બટેકા વઘારેલા અને ચવાણું ખાઈ લીધું છે ચેવડો ફરાર્યો તાર પપ્પા હોય વાત કરીએ કે ચેવડો ખાધો ને બટેકા ખાધા તો એમ કે ખાવા હાટું જ રહ્યો ચાલો એ બધું થઈ ગયું
અને હવે આ થોડુંક છે ને તે હું ભરી દઉં ને હા તો પછી કાંઈ નહીં એને હું કહેવાય બાવરિયા બાવરિયા આટો દેવા જાઉં ને હા તો પછી આ બાજુનું ના બાજુનું ભરાય છે ને બાવરિયા અહીંયા આવશે શીખા તો ત્યાં પછી લઈ જાય એમ ને આભલા ઈ ટાંકી દઈએ હા, અહીંયા લઈ જાય ત્યાં કાંગરી પહેરી હા જો આ કાંગરી પહેરી હતી એટલે ખુદે હા પછી આ બપોર પછી એટલી કાંગરી પહેરીને એટલી કાંગરી પહેરી હવે આ કાલે સાંજે ભરી દે એટલે આ એક પૂરું થઈ જાય પછી હજી આ ખરમાં બધી કાંગરી છે એ મારે ભરવાની છે પછી આમાં કાંગરી આવશે એ મારે ભરવાની છે તો એ નહીં થઈ જાય કાપડ હા હા હાલો તો ભરવા માંડી હાલો તો અત્યારે વાગવામાં હે 8:30 અને અમે બધાય જમી લીધું હે મેં વીરેને સોનલ માસી અને મમ્મીએ કેમ કે એને બેને ત્યાં ફરાર કરવાનો હતો એ બેરિયા હતા મોગલમાંનો મંગળવાર એટલે એની બે ફરાર કરી લીધો ને અમે જમી લીધું ને મારા પપ્પા અને રાજુ કાકા આવી ગયા હે પાલા મામાને ત્યાં તો હવે એ આવીને જમી લે હે ને બાકી ત્યાં બાને થોડો ઘણો ફરાર કરવાનો હે એટલે બા હવે જમવા બેસી બા રોટલા કરતા હતા એટલે આપણે બા ભેગા બેસી એવું ઘણી વાર થાય કે ટૂંકમાં બાન બાપુ બે ભેગા જમતા હોય તો હું અહીંયા બેઠી હોય વાતું દીખતા હોય બહુ મજા આવે એની મજા જ કંઈક અલગ છે કે બાન બાપુ ભેગી બેસવાની ખરેખર જીને બાને બાપુ હોય ને એને પૂછજો એની લાઈફ કેવી હે ઓલું ના કે મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય અને ખરેખર પોતાના દીકરા હોય ને એના કરતાં એના પોતરા એ સૌથી વધારે વાલા હોય આમ તમારે જો કે સગા બાન બાપુ તો નથી ત્યાં મારા પપ્પા નાના હતા ત્યારે જ થઈ ગયા પણ ખરેખર અત્યારે જે મારા બાને બાપુ છે ને એને ધન્યવાદ દેવો પડે એના જેવા મહાન કોઈ થાય જ ના શકે અને મને હજી સુધી એવું કોઈ દી નથી લાગ્યું કે મારા સગા બાન બાપુ નથી જરાય નથી લાગ્યું કોઈ દી ખરેખર ધન્ય છે એ બે અને મને એનારે બહુ મજા આવે હદની બહાર મજા આવે એની સામે વાતો કરવાની બેસવાની અને આમે આપણે ઘેટા માણસની પડકે બેસી તો એને મજા આવે ને આપણે મજા આવે એની બેની વાતો એવી મસ્તીની હોય એવી મસ્તી કરાવે ખરેખર બહુ મજા જ આવે અને મારા બાપુ તો જો કે આમ બહુ હસી મસ્તીવાળા એટલે બહુ મજા આવે એની યારે તો હાલો હવે પડી ગઈ છે સાંજ અને મારે જવું છે ખાટલા પાથરવા તો હું ખાટલા પાથરી દઉં પછી મમ્મીને બધા આરામ કરે મમ્મીને તો આખું દિવસ કામ કર્યું એટલે પછી બહુ થાકી ગયા હોય અને પપ્પા આવે ત્યાં સુધી ખાટલા પતરાઈ જાય તો સારું કહેવાય એને પછી એ આખો દી ટ્રેક્ટર રાખ્યું હોય ને ખેતીમાં કામ કર્યું હોય ને મમ્મી આખો દી ઘરનું કામ કર્યું હોય ઘડી વાર ખેતરમાં ગયા હોય એ બહુ થાકી ગયા હોય એટલે મારે ખાટલા પથરવા જવું હોય તો અહીંયા હું કરતી જાઉં વિડીયાનો એન્ડ મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે